નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 11 ગણિત પ્રકરણ 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ માં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, લાસ્ટ વિડિયો દરમિયાન આપણે સંકર સંખ્યાની કેટલીક પ્રાથમિક ચર્ચાઓ કરી, તેના આધારે સ્વાધ્યાય 5.1 ના કેટલાક દાખલાઓ પણ જોયા। મિત્રો, લાસ્ટ વિડિયોમાં આપણે જે ભણ્યા એની ટૂંકમાં જો ચર્ચા કરું તો સંકર સંખ્યાને બે રીતે દર્શાવી શકાય। એક છે સંકર સંખ્યાનું ક્રમયુક્ત જોડ સ્વરૂપ, જેની અંદર કૌંસની અંદર પહેલો ઘટક એ વાસ્તવિક ભાગ અને બીજો ઘટક એ કાલ્પનિક ભાગ, એટલે ક્રમયુક્ત જોડ AB જો Z હોય તો Z બરાબર ક્રમયુક્ત જોડ AB, જ્યાં A નો વાસ્તવિક ભાગ અને B નો કાલ્પનિક ભાગ। આ જ સ્વરૂપને આપણે રેખીય સ્વરૂપમાં દર્શાવીએ, લિનિયર ફોર્મમાં, તો Z A + IB, અને આ બંને સ્વરૂપ કેવી રીતે દર્શાવાય અને શા માટે દર્શાવાય એની ચર્ચા આપણે લાસ્ટ વિડિયોમાં કરી। મિત્રો, આજે સંકર સંખ્યાના એક ત્રીજા સ્વરૂપની ચર્ચા કરવાની છે, જેને કહેવામાં આવે છે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ। ચાલો મિત્રો, તો આપણે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપની ચર્ચા કરવાની છે। એક ચર્ચા આપણે આર્ગન સમતલની અંદર જોઈ, અને આપણે એવું કીધેલું કે આર્ગન સમતલની અંદર હવે કોઈ પણ પ્રકારની સંકર સંખ્યાનું નિરૂપણ કરી શકાય, જેમાં એક વાસ્તવિક અક્ષ અને એક કાલ્પનિક અક્ષ બંને એકબીજાને લંબ રૂપે છે, અને જે બંને રેખાઓ એકબીજાને છેદે છે ત્યાં ઉગમ બિંદુ છે। આજે આપણે એક નવી કલ્પના કરીએ। ધારો કે હું સમતલમાં કોઈ એક જગ્યાએ બિંદુ પસંદ કરી રહ્યો છું, આ O। હવે મારી પાસે કોઈ અક્ષ નથી, બસ ખાલી આ એક બિંદુ છે O, અને આ બિંદુ સમતલમાં ગમે ત્યાં પસંદ કરી શકું, યથેચ્છ પસંદગી કરી શકાય। અને આ બિંદુ O છે એને ઉગમ બિંદુ નહીં કહું, પણ આ બિંદુ O નું નામ પાડીશ ધ્રુવ, બરાબર? આ O, અને O બિંદુથી જમણી બાજુ સમક્ષિતિજ પૃથ્વીને સમાંતર આ એક હું રેખા દોરીશ, જેને કહેવામાં આવે છે ઇનિશિયલ લાઈન, બરાબર? અથવા તો આદ્ય રેખા, અથવા ઇનિશિયલ લાઈન, પ્રારંભિક રેખા એવું તમે કહેશો તો પણ ચાલશે। બસ આટલી જ વસ્તુ। હવે આપણે કોઈ લંબ રૂપે અક્ષની જરૂર નથી। જો આપણે ધ્રુવ એક ચોક્કસ બિંદુ અને એ બિંદુથી જમણી બાજુની દિશામાં પૃથ્વીને સમાંતર સમક્ષિતિજ રેખા આપણને આપેલી હોય, તો સમતલના કોઈ પણ બિંદુનું સ્થાન આપણે નક્કી કરી શકીએ। કઈ રીતે? અહીંયા x અક્ષ ને y અક્ષ જેવું કશું નથી। સમતલની અંદર હું કોઈ એક જગ્યાએ બિંદુ P લઈશ, તો આ બિંદુ P ને હું O સાથે જોડી દઈશ, તો OP જે રેખાખંડ બનશે એ દિશા સૂચક રેખાખંડ હશે। O થી શરૂ કરીને P તરફ જતો, O થી શરૂ કરી P તરફ જતો। આ P બિંદુ ગમે ત્યાં હશે સમતલમાં, અહીંયા હશે તો હું આને આ રીતે આમ જોડીશ, અહીંયા હશે તો હું આને આ રીતે આમ જોડીશ, અહીંયા હશે P બિંદુ તો હું આને આ રીતે આમ જોડીશ। P બિંદુ ગમે ત્યાં હશે, મારે P બિંદુને ઉગમ બિંદુ સાથે જોડવાનું છે, એટલે OP રેખાખંડ જે બનશે એ દિશાયુક્ત રેખાખંડ કહેવાય। આને શું કહેવાય? OP રેખાખંડને દિશા દર્શાવે છે, કઈ દિશામાં એ જાય છે। અને OP રેખાખંડ જે છે એનું અંતર ફિક્સ થઈ ગયું, O થી P સુધીનું, આપણે એને કહીએ R। OP અંતરને આપણે કહીએ R, અને આ OP જે છે, OP એ આ ઇનિશિયલ લાઈનની સાથે થીટા માપનો ખૂણો બનાવે છે, થીટા માપનો ખૂણો બનાવે છે, બરાબર છે? જો એક્ઝેક્ટલી ઇનિશિયલ લાઈનમાં ડાબી બાજુ જો અહીંયા આગળ આમ રેખા હું દોરી દઉં, અને આ રેખા ઉપર કોઈ જગ્યાએ અહીંયા બિંદુ P આવતું હોય, બરાબર, તો O થી P સુધી આ અંતર તો R છે જ આપણું, પણ અહીંથી આ જે ખૂણો છે એ ખૂણો આપણો પાઈ થઈ ગયો। જો આ કાટખૂણે આમ ઉપર આવતું હશે π/2, આની ઉપર કોઈ પણ જગ્યાએ બિંદુ આવતું હશે અહીંયા, બરાબર, તો એ ખૂણો π/2 નો થશે। અને અહીંથી આપણે નીચે કાટખૂણો લઈ લઈએ આમ, અને અહીંથી આટલે સુધી ખૂણો આવતો હશે, અને આ રેખા ઉપર કે બિંદુ આવતું હશે, તો ત્યાં ખૂણો 3π/2 નો થશે। અને આખું વર્તુળ પૂરું કરીને પાછું અહીંયા જો બિંદુ આપણે લેવું હોય, ફરીથી આખું વર્તુળ પૂરું કરીને, તો એ ખૂણો બનશે 2π જેટલો।
બરાબર. પણ જ્યારે આપણે ધ્રુવીય સમતલની વાત કરું છું, પહેલી આપણે આર્ગન સમતલની વાત કરી, આને આપણે શું કહીશું? ધ્રુવીય સમતલ. તો ધ્રુવીય સમતલની અંદર માપવા માટેની ચર્ચા અહીંયા એ બિંદુથી ને આપણે એકમ વર્તુળમાં શું કરતા હતા? આ આપણને એકમ વર્તુળ આપ્યું હોય તો આપણું એ બિંદુ છે એ પ્રારંભિક બિંદુ છે, અને પ્રારંભિક બિંદુ એ અહીંયા ઉગમ બિંદુ O થી A સુધીનો જે આ રેખાખંડ બને છે એનો કોઈ ખૂણો નથી, એટલે 0 ખૂણો. હવે આની ઉપર રહેલું P બિંદુ આ વર્તુળ ઉપર પરિભ્રમણ કરતું જાય આમ, અને એમ ખૂણો બનતો જાય. અહીંયા આવે 90 નો થાય, અહીંયા આવે પાઈ નો થાય, અહીંયા આવે 3π/2 થાય, અહીંયા આવે 2π. તો 0 થી 2π નું એક વર્તુળ આખું બને છે. બરાબર. જ્યારે અહીંયા આગળ આપણે ધ્રુવીય સમતલની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે ગણતરી અહીંયા આમાં આપણે એ બિંદુથી કરતા હતા, અહીંયા ગણતરી આપણે સામેની બાજુથી કરીશું. એટલે કે નેગેટિવ પાઈ થી શરૂ કરી ગણતરી કરવાનું શરૂ કરશું. અહીંયા આવશું એટલે આ થશે -π/2, અહીંથી અહીંયા આવશું એટલે આ થશે 0, અહીંથી અહીંયા આવશું એટલે π/2, અને અહીંથી અહીંયા આવશું એટલે પાછું -π. બરાબર. તો -π થી શરૂ કરવાનું છે આપણે, અને અહીંથી ફરતા ફરતા અહીંયા આવ્યા 0, π/2 પછી પાઈ થશે. એટલે આપણે અહીંયા જે થીટા ખૂણાની રેન્જ કઈ મળશે? -π આપણે પસંદ નહીં કરીએ, એને છોડી દઈશું. અથવા જો -π ને પસંદ કરીએ તો છેલ્લે પાઈ ને છોડી દઈશું. -π less than theta less than or equal to pi, આ રીતે. અથવા -π less than or equal to theta less than pi, બે માંથી કોઈ એક જગ્યાએ અને આ બિંદુને પસંદ કરવાનું. યા તો સ્ટાર્ટિંગમાં પસંદ કરીએ તો છેલ્લે પસંદ નહીં કરવાનું, કારણ કે વર્તુળની અંદર કોઈ વર્તુળીય બિંદુઓનો ગણ છે અને ગણની અંદર એક સભ્ય માત્ર એક જ વખત આવે. એટલે જો શરૂઆતમાં બિંદુ પસંદ કર્યું તો છેલ્લે પાછું પસંદ નહીં કરવાનું, નહીં તો આ ગણની અંદર આ બિંદુની 2 વાર ગણતરી થશે. એટલે 2 વાર ગણતરી કરવાની નથી. તો આ રીતે જે સમતલ બને છે એ સમતલને આપણે કહીશું ધ્રુવીય સમતલ. ધ્રુવીય સમતલ. બરાબર. અને આ છે આપણો ધ્રુવ. ઓકે. તો ધ્રુવીય સમતલને સમજ્યા પછી આ જ ધ્રુવીય સમતલ અને આર્ગન સમતલને આપણે એક જ વસ્તુ સમજીએ. તો આર્ગન સમતલની અંદર વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગને ગણી શકાય, અને આ રીતે પણ ગણતરી થઈ શકે. તો એ ચર્ચા આપણે જોઈએ. અને સંકર સંખ્યા, ધારો કે આ કોઈ સંકર સંખ્યા આર્ગન સમતલમાં હોય તો એની ધ્રુવીય રીતે કેવી રીતે જોઈ શકાય એની ચર્ચા કરીએ. ચાલો મિત્રો, તો આપણે આર્ગન સમતલની અંદર જોઈએ તો આ વાસ્તવિક અક્ષ છે, ઊભી છે, કાલ્પનિક અક્ષ છે. વાસ્તવિક અક્ષ અને કાલ્પનિક અક્ષ વચ્ચે અહીંયા ખૂણો 90 નો છે, આ ખૂણો 90 નો છે. અહીંયા જો આગળ આપણને કોઈ બિંદુ P આપ્યું હોય તો આ આર્ગન સમતલના પ્રથમ ચરણમાં છે. એટલે આના બંને યામ આપણે કહીએ x અને y. તો આ x ને કહેવાય વાસ્તવિક ભાગ અને y ને કહેવાય કાલ્પનિક ભાગ. આને લખવાનું રેખીય સ્વરૂપ આવું છે, x + iy, આ સ્વરૂપ છે. હવે આ જ બાબતને આપણે ધ્રુવીય સમતલ છે, આ કાલ્પનિક સમતલ છે એમ નહીં, આ ધ્રુવીય સમતલ છે એવું વિચારીએ. તો O થી આ જમણી બાજુ જતી આને જો નામ x આપું તો OX એ આપણી ઇનિશિયલ લાઈન અથવા આદ્ય રેખા થઈ, અને O થી P ને હું અહીંથી આમ જોડી દઉં તો O થી P નું અંતર થયું r, અને OP રેખાખંડ જે છે એ આ વાસ્તવિક અક્ષ અથવા ઇનિશિયલ લાઈન સાથે જે ખૂણો બનાવે છે એ ખૂણાને કહીએ આપણે થીટા. બરાબર. તો આ થીટા ખૂણો, આ અંતર r, આ બે ની મદદથી આપણે x અને y ને ઓળખવાના છે. આ OP ને શું કહેવાય એ આપણે હમણાં ચર્ચા કરીશું. આ થીટા નું પણ કંઈક નામ આપીશું, એની પણ ચર્ચા કરીશું. અને જો હવે આ થીટા ખૂણો આમ વધતો જાય, P બિંદુ આમ આગળ ઉપર નીચે ગમે ત્યાં જતું જાય, સમતલના તમામ બિંદુને આવરી શકાશે. P બિંદુ આ ગમે તેટલું નજીક હોય તો OP રેખાખંડ એનો ખૂણો ગમે તેટલો ખૂણો બને. ખૂણો આપણે માપવાની બે પ્રકારની મેં તમને રીત કીધી છે. આપણે -π આ બાજુ સાઈડ થી આ બાજુ આખું વર્તુળ ફરીએ તો -π less than or equal to theta less than pi, આ એક રીત છે. અથવા જો તમારે આ બાજુથી જ માપવું હોય તો પણ ચિંતા નહીં, અહીંથી માપવું હોય તો અહીંથી 0 ખૂણોથી આખું વર્તુળ પૂરું કરીએ તો 0 less than or equal to theta less than or equal to 2π. અને જો તમારે ઇનિશિયલ પોઈન્ટ આ બાજુ ન રાખવું હોય અને સામેની બાજુ રાખવું હોય તો પણ ચિંતા નથી. તો જુદી જુદી રીતે માપવાનું. પણ થીટાની રેન્જ જો ચોક્કસ હોય તો એ થીટાને શું કહેવાય એની ચર્ચા આપણે કરીશું.
હવે આ ચર્ચાની સાથે આપણે અહીંયા આર્ગન સમતલ અને ધ્રુવીય સમતલ એકબીજાની ઉપર ઓવરલેપ કરવાના છે. એટલે આ આર્ગન સમતલ પણ છે અને ધ્રુવીય સમતલ પણ છે. જ્યારે આર અને થીટાની હું વાત કરીશ ત્યારે ધ્રુવીય સમતલ છે. તો p ના યામ ધ્રુવીય સમતલ પ્રમાણે શું થશે? તો કે O થી P નું અંતર r અને OP રેખાખંડ ઇનિશિયલ લાઈન સાથે બનાવે ખૂણો a થીટા. તો p ને r થીટા કહેવાય ને આને કહેવાય ના ધ્રુવીય યામ. આને શું કહેવાય? ધ્રુવીય યામ. ધ્રુવીય યામ કહેવાય p r થીટા. બરાબર. હવે p r થીટા ને કઈ રીતે સમજવું આપણે એ કહીએ. ધારો કે p આપણા xy છે તો p માંથી હું x અક્ષ ઉપર લંબ દોરું અને એનું નામ જો હું m આપું તો OM ની લંબાઈ કેટલી થશે? સ્પષ્ટ છે કે એના x યામ જેટલી થશે. એટલે આ x થશે. અને pm લંબાઈ કેટલી થશે? આ જરાક આકૃતિ ખાસ કાળજી રાખવી પડે, વ્યવસ્થિત દોરવાની. એ લંબ દેખાવો જોઈએ આમ. બરાબર. અને pm ની લંબાઈ y અક્ષ ઉપર ઊંચી જાય છે. કેટલી જાય છે ઊંચી? તો કે y જેટલી. બરાબર. આટલી ઊંચી જાય છે. તો હવે જુઓ તમે PMO કાટકોણ ત્રિકોણ છે. થીટા અહીંયા ખૂણો છે. થીટાની સામેની બાજુ y છે, પાસેની બાજુ x છે, કર્ણ r છે. તો આમાંથી આપણને x કેટલો મળશે? તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણ PMO માં એંગલ m, જો અહીંયા મેજર એંગલ લખવું હોય તો લખાય, π/2 છે. આ PMO હું આખું નથી લખતો, ત્રિકોણ મેં વાત કરી છે અને એમાં m ખૂણો એટલે અંદરના ખૂણાની વાત, આ ખૂણાની વાત છે. કે આ બાજુ બે હરખું જ કહેવાય, 90 એટલે આ બાજુ ત્રિકોણનો અંદરનો ખૂણો 90 નો. આ OM બરાબર x, PM બરાબર y અને OP બરાબર r છે. અને તેથી cos થીટા કેટલું થશે? તો કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે x ના છેદમાં r. અને sin થીટા કેટલું થશે? તો કે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે સામેની બાજુ y ભાગ્યા r. તો આમાંથી આપણે x કેટલું મળ્યું? તો કે ભાઈ r cos થીટા. અને y કેટલું મળ્યું? r sin થીટા. ઓકે, થીટાની રેન્જ આપણે હમણાં લખીશું. તેથી સંકર સંખ્યા z equal to x plus iy. આ આપણું કયું સ્વરૂપ છે? રેખીય સ્વરૂપ છે. બરાબર. જો આને બિંદુ સ્વરૂપ આપણે કેવું હોય તો x અને y ની જગ્યાએ યામ લખીએ આપણે તો શું લખાશે? r cos થીટા, r sin થીટા. તો આને ધ્રુવીય યામ કહેવાય. આ ધ્રુવીય યામનો સંકેત છે અને આ ધ્રુવીયના યામ છે. બરાબર છે. અને x અને y ની જગ્યાએ હું અહીંયા કિંમત મૂકું આ બંને તો અહીંયા લખાશે r cos થીટા પ્લસ i r sin થીટા. અને આ બંનેમાંથી હું r ને કોમન કાઢી લઉં તો r ઇન્ટુ બ્રેકેટ cos થીટા પ્લસ i sin થીટા. તો આને સંકર સંખ્યા z નું આ સ્વરૂપને સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ કહેવાય છે. ધ્રુવીય સ્વરૂપ કહેવાય છે. બરાબર છે. આ ધ્રુવીય સ્વરૂપ છે. અહીં r બરાબર OP. r કેટલું છે આપણું? r OP છે. એટલે કે આપણા ધ્રુવ બિંદુથી સંકર સંખ્યા સુધીનું અંતર, અને એ અંતર આપણે 10મા ધોરણમાં જે અંતર સૂત્ર મેળવ્યું એ પ્રમાણે તમે મેળવો તો શું બનશે કે આના યામ આપણે લઈએ 0 0 તો x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની બાદબાકીનો વર્ગ એનો વર્ગમૂળ. તો x - 0 એટલે x એનો વર્ગ વર્ગમૂળ x² + y² ને શું કહેવામાં આવે છે? સંકર સંખ્યાનો માનાંક કહેવાય છે. શું કહેવાય છે? માનાંક કહે છે. આમ સંકર સંખ્યા આપણી કોણ હતી? z. તો z નો માનાંક આપણે આ રીતે લખીએ, મોડ z, બે ઊભા લીટા એની વચ્ચે z. એ કેટલું થશે? r. r એટલે આપણું આ વર્ગમૂળ x² + y². એટલે r ને બદલે આપણે જો અહીંયા મોડ z લખીએ તો બિલકુલ ખોટું નથી.
અહીંયા પણ હું r ની જગ્યાએ હું મોડ z લખું તો બિલકુલ ખોટું નથી. અને થીટા ને સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક કહે છે. થીટા ને શું કહેવાય? એનો કોણાંક. સંકર સંખ્યા z નો મુખ્ય કોણાંક. મુખ્ય કોણાંક ક્યારે કહેવાનું? જ્યારે નેગેટિવ પાઈ લેસ ધેન થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ હોય. જો આ રેન્જ ની અંદર થીટા આવતો હોય તો જ એને મુખ્ય કોણાંક કહેવાય. બાકી બીજા કોઈ આ રેન્જમાં આવે તો મુખ્ય કોણાંક કહેવાશે નહીં. બરાબર? ફિક્સ વ્યાખ્યા ડિફાઇન કરી છે કે જો આ રેન્જમાં આવતો હોય થીટા તો જ થીટાને મુખ્ય કોણાંક કહેવાય. અને મુખ્ય કોણાંક મેળવવા માટે આવી કોઈ રેન્જ આપી હોય તો આ રેન્જને આમાં કન્વર્ટ કરવાની અને પછી મુખ્ય કોણાંક કેટલો છે તે નક્કી કરવાનો. પણ મુખ્ય કોણાંક તો આની અંદર જ લેવાનો, આની બહાર જવાનું નહીં. તો આટલી આ ચર્ચા આપણે કર્યા પછી હવે આપણે સ્વાધ્યાય 5.2 ના દાખલાઓ જોવાના છે. ચાલો મિત્રો, સ્વાધ્યાય 5.2 માં આપણને ટાઇટલ આપ્યું છે પ્રશ્ન 1 થી 2. આમ તો 1 થી 2 નહીં કેવું છે, 1 અને 2 માં આ 1 અને 2 માં આપેલ દરેક સંકર સંખ્યાનો માનાંક અને કોણાંક શોધવાનો છે. બરાબર? હવે માનાંક અને કોણાંક કઈ રીતે શોધવો એની હમણાં મેં ચર્ચા કરી હતી તમને કે જો કોઈ સંકર સંખ્યા z = x + iy આપણને આપી હોય તો એનો માનાંક z કેટલો થશે? તો કે વર્ગમૂળ x² + y² આટલું થશે. બરાબર? અને આપણે કોણાંક થીટા શોધવાનું છે. એટલે x = આપણે શું લીધું હતું ત્યાં? એ આપણે ખાસ સમજવાનું છે. થીટાની કિંમતો શોધવાની છે. બરાબર? તો x = આપણી પાસે શું હતું? r cos θ. અને y = આપણી પાસે શું હતું? r sin θ. તો આ બે માંથી sin ભાગ્યા cos એટલે tan θ મેળવીએ આપણે. તો tan θ બરાબર આના ભાગ્યા આ લઈએ sin θ ભાગ્યા, તો r ઉડી જાય તો y ભાગ્યા x થશે. આ y ભાગ્યા x. અને તેથી θ = tan ઇન્વર્સ y ભાગ્યા x થશે. હવે જો આ તમને ઇન્વર્સ વાળી બાબત નહીં સમજ પડે હમણાં, કારણ કે ત્રિકોણમિતિમાં ઇન્વર્સ નું ચેપ્ટર 12મા ધોરણમાં આવશે, તો આ તમને અત્યારે ન સમજ પડે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આના આધારે જ આપણે સમજી લઈશું કે થીટા આપણે કેવી રીતે મળશે. એટલા માટે મેં અહીંયા આકૃતિ દોરી છે કે આને આપણે જો વાસ્તવિક અક્ષ કહીએ, x અક્ષ કહીએ, એકમ વર્તુળ લઈએ ત્યારે, અને આને ધ્રુવીય બિંદુ તરીકે જો લઈશું આપણે, કારણ કે આ આપણે થીટા શોધવાનો ને ધ્રુવ સમતલમાં, એટલે આને આપણે ઇનિશિયલ લાઈન અથવા આદ્ય રેખા પણ કહીશું. અને અહીંયા સમતલમાં ગમે તે બિંદુ હશે તો એને ત્રણેય અર્થમાં આપણે સમજીશું. યામ સમતલના અર્થમાં સમજીશું, x અક્ષ y અક્ષના અર્થમાં, કાલ્પનિક અક્ષના અર્થમાં પણ સમજીશું, અને ધ્રુવીય સમતલના અર્થમાં પણ આપણે એને સમજી લઈશું. તો પહેલા આપણે આટલું મેળવીએ, પછી આપણે જોઈએ શું આવે છે. અહીંયા આને જો આપણે અહીં z = -1 -i√3 છે, આટલું આપણને આપ્યું છે. બરાબર? આને જો આપણે બિંદુ સ્વરૂપે લખીએ તો -1 -√3 આ ક્રમિક જોડશું તો આના બંનેના યામ જુઓ તમે, નેગેટિવ યામ છે. રાઈટ? x યામ એ નેગેટિવ, y યામ એ નેગેટિવ, અથવા તો વાસ્તવિક ભાગ નેગેટિવ, કાલ્પનિક ભાગ નેગેટિવ. એટલે આ ત્રીજા ચરણનું બિંદુ છે. બરાબર? તો આપણને એટલી ખબર પડશે કે અહીંયા ત્રીજા ચરણમાં આટલામાં ક્યાંક અહીંયા આવશે આ બિંદુ, આમાં ક્યાં આવશે એની ચર્ચા આપણે જોઈએ. પહેલા માનાંક મેળવીએ. તેથી મોડ z = વર્ગમૂળ -1 એટલે x નો વર્ગ વત્તા y નો વર્ગ -√3 આ રીતે લખવાનું. અહીંયા આપણે જે સૂત્ર આપ્યું x નો વર્ગ વત્તા y નો વર્ગ, આ x છે, આ y છે. એટલે આ શું બનશે? 1 નો વર્ગ 1 વત્તા √3 નો વર્ગ માઈનસ નો વર્ગ ધન √3 નો વર્ગ 3, 3 ને 1 4, અને 4 નું વર્ગમૂળ થયું 2. તો મોડ z આપણને કેટલો મળ્યો? 2 મળ્યો. આમાંથી આપણને માનાંક કેટલો છે? 2. એટલે કાંઈ એકમ વર્તુળ ઉપર વ્યાપ નથી, આ 1 એકમ લંબાઈ નથી. આ હવે આપણા માટે કેટલી લંબાઈ થશે? 2 એકમની લંબાઈ. એટલે અહીંયા હું 2 0 લખીશ. જેટલો માનાંક આવે એટલી ત્રિજ્યા વાળું તમારે વર્તુળ લેવાના, એકમ વર્તુળ નથી. બરાબર? ખાસ કાળજી રાખવાની છે મિત્રો. તો માનાંક z
બરાબર 2 મળ્યા પછી આપણે કોણાંક શોધવાનો છે અને કોણાંક વખતે ખાસ આપણે કાળજી રાખવાની છે કોણાંકની રેન્જ આપણે કઈ લેવાની છે એ ખબર છે રેન્જ કઈ છે નેગેટિવ પાઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ અથવા આ લેસ ધેન નો રાખો છેલ્લે રાખો તો બી ચાલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ આ રીતે આમાં આપણો જવાબ આવવો જોઈએ ઓકે તો અહીંયા 2 ત્રિજ્યા વાળું વર્તુળ દોરી દઈએ આ 2 ત્રિજ્યા વાળું વર્તુળ બરાબર હવે આ ધ્યાન રાખજો એકમ વર્તુળ નથી આપણે જેટલો માનાંક આવે એટલી ત્રિજ્યા વાળું વર્તુળ લેવાનું કારણ કે આપણે O થી P સુધીનું અંતર આપણું કેટલું છે r OP બરાબર r અને r બરાબર વર્તુળની ત્રિજ્યા કહીએ તો વર્તુળની ત્રિજ્યા છે 2 હવે સામાન્ય રીતે આપણે દિશા માપીએ છીએ બરાબર તો માપવાની દિશા તો આપણે ઉગમ બિંદુ O થી જ લઈએ છીએ એટલે O થી જો હું આમ ઉપર જઈશ તો હું ધન દિશા તરફ ગયો અને O થી જો હું આ બાજુ આમ જઈશ તો આ મારે ખૂણો માપવાની ઋણ દિશા એટલે અહીંથી આમ જાતા જાતા જતા ઘટતા ઘટતા નેગેટિવ પાઈ આવું છું અને અહીંથી આમ વધતા વધતા આવું છું એટલે જો મારે આ બિંદુ આવે છે -1 -√3 ત્રીજા ચરણમાં આ બિંદુ એટલે મારા કોણાંક કેટલો મપાશે અહીંથી શરૂ કરીને અહીંયા સુધી બરાબર પણ અહીંથી અહીંયા સુધી હું જઈશ તો પાઈ થી મારે આગળ જવાનું થાય પાઈ થી હું આગળ જઈ શકું નહીં 0 થી હું પાઈ સુધી જ જઈ શકું પાઈ થી આગળ ન જવાય અહીંયા આપણે લિમિટ આવી જાય એટલે મતલબ કે અહીંથી મારે રિવર્સ જવું પડશે તો અહીંથી રિવર્સ જાય તો અહીંથી ઘટતા 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 નેગેટિવ પાઈ/2 આવ્યો હજુ મારે થોડુંક આટલે સુધી ઘટવાનું એટલે અહીંથી આ ઘટવાનું છે તો આ ખરેખર હું કેટલું ઘટ્યો મને ખબર નથી તો આખું મારે લઈ લેવાનું છે એ કેટલું હતું આ ખૂણો પાઈ/3 નો હોય જો અહીંથી આમ સીધી લીટી બનાવો ને 1√3 તો આ ખૂણો પાઈ/3 નો થાય અને એની સામે આ અભિકોણ પણ પાઈ/3 નો થાય આટલો અભિકોણ આ પાઈ/3 થાય બરાબર બે રેખાઓ છેદતી હોય આ રીતે આમ તો આ ખૂણો અને આ ખૂણો અભિકોણ કહેવાય અને એ સરખા હોય એટલે આ ખૂણો જેટલો છે એટલો આ ખૂણો છે એટલે આપણે 0 થી પાઈ સુધી જઈને પાછું પાઈ/3 કાઢી નાખીશું બરાબર એટલે આપણને ખ્યાલ આવશે કે આપણું કેટલું અંતર થાય તો કેટલું થશે અહીંથી હું આ બાજુ આવ્યો એટલે નેગેટિવ પાઈ અને એમાં હું પાછું હવે આ બાજુ જાવ એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા થાય એટલે પાઈ/3 જેટલું એમાં ઉમેરવાનું છે અને આનું સાદુરૂપ હું આપું તો -3 પાઈ + પાઈ / 2 એટલે -2 પાઈ/3 આ મને મુખ્ય પૂર્ણાંક મળશે બરાબર અને એ પૂર્ણાંકની ગણતરી હવે મારે અહીંયા લખવાની છે ચાલો તો હવે cos થીટા આપણે tan થીટા લખશું tan થીટા = સૂત્ર મેં અહીંયા આપ્યું હતું તમને y/x પરથી tan થીટા = y આપણો કેટલો છે -√3 છેદમાં x આપણો છે -1 એટલે આ નેગેટિવ નેગેટિવ કેન્સલ એટલે √3 જ્યાં થીટા ત્રીજા ચરણમાં છે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને તેથી થીટા = ત્રીજા ચરણમાં અહીંયા આવું છે એટલે અહીંથી હું નેગેટિવ પાઈ સુધી આવ્યો નેગેટિવ પાઈ અને એમાં મેં પાઈ/3 જેટલું ઉમેરી દીધું પાછો અહીંથી આમ આવીને પાછો આમ જાઉં છું એટલે પાઈ/3 ઉમેર્યું એટલે આ થયું -2 પાઈ/3 તો મુખ્ય પૂર્ણાંક આપણને આ રેન્જની અંદર મળે છે બરાબર નેગેટિવ પાઈ થી શરૂ કરતા કરતા પાઈ સુધીની તો આ રીતે આપણે પૂર્ણાંક શોધવાનો છે ચાલો મિત્રો અને આપણે લખીએ યામ સ્વરૂપે અહીં આપણે જવાબ લખીએ પહેલા અહીં z = -√3 + i અને યામ સ્વરૂપે લખું તો -√3 i નો સહગુણક 1 છે તો કયું ચરણ થયું બીજું ચરણ x યામ ઋણ y યામ ધન x યામ ઋણ y યામ ધન એટલે બીજા ચરણમાં અહીંયા ક્યાંક આવશે તો આમાંથી પહેલા આપણે શું મેળવીશું mod z આપણને કઈ રીતે મળે તો કે x ની યામનો વર્ગ વત્તા y યામનો વર્ગ એટલે -√3 નો વર્ગ વત્તા 1 નો વર્ગ એટલે ફરીથી અહીંયા -√3 નો વર્ગ 3 + 1 4 નું વર્ગમૂળ 2 એટલે આનું આ જ વર્તુળ છે 2 ત્રિજ્યા બરાબર અને હવે આમાં આપણે કોણાંક જોઈએ છે તો અહીંયા આ બિંદુ જો હતું -√3 એના માટે tan થીટા આપણે કેટલો મળે જોઈએ હવે tan થીટા બરાબર y/x બરાબર y એટલે નેગેટિવ y એટલે 1 છેદમાં -√3 એટલે આ થશે -1/√3 બરાબર તથા થીટા કયા ચરણમાં છે થીટા બીજા ચરણમાં છે બીજા ચરણમાં બરાબર હવે બીજા ચરણમાં -1/√3 આપણે મેળવવાનું છે
તો થીટાની કઈ કિંમત લઈએ આપણે તો આપણે 1/√3 મળે. ચિહ્નને ભૂલી જાઓ, ખાલી 1/√3 વિચારો. અહીંયા પણ આપણે ચિહ્નને ભૂલી જઈએ તો થીટા બરાબર π/3 થાય. tan π/3√3 થાય. બરાબર ને? π/3 ખૂણો અહીંયા બનાવીએ એનો ઊભી કોણ આપણે આ બાજુ લીધો હતો. એ જ રીતે 1/√3 ક્યારે થાય તો કે 30° નો ખૂણો હોય ત્યારે. તો અહીંયા તમે જો 30° નો ખૂણો બનાવો આ બાજુ, તો આ 1/√3 થાય. અહીંયા તમે π/6 નો ખૂણો એટલે 30° નો, ત્યારે tan થીટાની કિંમત 1/√3 થાય. તો આ ખૂણાને હું અહીંથી આમ સીધો આ બાજુ લઈ લઉં આમ. તો મારે બીજા ચરણમાં બનાવવાનું છે ને હવે અહીંયા. તો બીજા ચરણમાં અહીંથી આનું રિફ્લેક્શન હું આ બાજુ લઈ લઉં. આ જેટલું ઊંચું છે એટલું આ બાજુ ઊંચું લઈ લઉં અહીંયા આગળ. તો આ કેટલું થશે? π/6 થશે. આ જેટલું π/6 છે એટલું આ π/6. અને અહીંયા જે બિંદુ આવે છે એ બિંદુના યામ મને કયા થશે? -√3/1. અને અહીંથી હવે શરૂ કરીને જો આગળ જતા પાઈ પહેલા આપણો ખૂણો આવી જાય છે એટલે આ આપણો કોણાંક થશે. આપણો કોણાંક કેટલો થશે? θ = આ. તો θ = આપણે અહીંથી જુઓ તો પહેલા પાઈ સુધી જાય અને પછી પાછું π/6 જેટલું કટ કરીએ. તેથી θ = પાઈ જેટલું જોઈએ ને π/6 જેટલું કટ કરીએ. બરાબર? અને આનું સાદુરૂપ આપીએ આપણે તો 6 માંથી 1 ગયા એટલે 5π/6. આ આપણો મુખ્ય કોણાંક બન્યો. બરાબર? θ. તેથી z નો મુખ્ય કોણાંક, તેથી z નો મુખ્ય કોણાંક θ = 5π/6 છે. આટલો છે. અને અહીંયા લખવું છે આપણે લખવાનું. તેથી z નો મુખ્ય કોણાંક θ = -2π/3 છે. ઓકે, તો આ રીતે આપણને માનાંક અને પૂર્ણાંક બંને મળશે. ચાલો મિત્રો, આગળના પ્રશ્નમાં આપણને ટાઇટલ આપ્યું છે પ્રશ્ન 3 થી 8 માં. એટલે આપણે 3 પ્રશ્નો લઈએ છીએ, 3, 4 અને 5. પછી આગળના લઈશું. માં આવેલ દરેક સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. ધ્રુવીય સ્વરૂપ એટલે z = r કૌંસમાં cos θ + i sin θ. એ રીતે આપણે ફેરવવાનું છે. તો પહેલા z નું આપણે નામ આપી દઈશું. ચાલો, અહીં z = 1 - i. બરાબર? એટલે ધ્રુવીય સ્વરૂપ આપણું કયું છે? હવે z નું ધ્રુવીય સ્વરૂપ z = r cos θ + i sin θ છે. જો આ તમે કૌંસની બહાર રાખો તો ચાલે ને, આવું કૌંસમાં ગુણાઈ દેશો તો પણ ચાલશે. તો હવે અહીંયા r એટલે શું છે? મોડ z છે. બરાબર? આનામાંથી મોડ z મેળવો. તેથી r બરાબર માનાંક z બરાબર વર્ગમૂળ 1² + 1². કારણ કે એક્સિયામ 1, આને જો આમ તરીકે લખો તો 1 - 1 આવું લખાય. બરાબર? આ વાસ્તવિક ભાગ, આ કાલ્પનિક ભાગ. એટલે 1/1 -1/2 1 એટલે આ થયું √2. અને tan θ તમે મેળવશો તો tan θ y/x લઈએ તો આમાંથી કેટલું થાય? -1/1 એટલે -1. એટલે તેથી θ બરાબર કેટલું થયું? તો tan θ માં આપણને -1 મળવું જોઈએ. એટલે આપણે અહીંયા કયો ખૂણો થશે એ આપણે જોવાનું છે. પહેલા જુઓ θ કયા ચરણમાં છે? તો કે x યામ ધન અને y યામ ઋણ. x યામ ધન અને y યામ ઋણ અહીંયા છે આ. તો અહીંથી તમારે આ બાજુ ડાયરેક્શનમાં 45 ના ખૂણે જવાનું. એટલે 0 થી આ બાજુ ગયા એટલે -π/4 થાય. તો θ = -π/4 છે. અને હવે આ બંને કિંમત, r ની કિંમત અને θ ની કિંમત આમાં મૂકી દઈએ એટલે આ જે સંકર સંખ્યા છે એનું ધ્રુવી સ્વરૂપ થાય. તેથી z = 1 - i નું ધ્રુવીય સ્વરૂપ z = r કેટલો છે આપણો? √2 ઇન્ટુ બ્રેકેટ cos -π/4 પ્લસ i sin -π/4 અને અહીંયા બ્રેકેટ કમ્પ્લીટ. તો આ આપણું ધ્રુવીય સ્વરૂપ થયું પહેલા દાખલા. જો cos -π/4 માં cos યુગ્મ વિધેય છે એટલે બહાર ન નીકળે. એટલે આ થશે 1/√2 અને i થશે 1/√2, પણ આમાં નેગેટિવ સાઇન આવશે. બરાબર? એટલે આ √2 કેન્સલ થઈ જશે એટલે આપને મૂળ કિંમત મળી જશે. હવે આ જ પ્રશ્ન તમારે બીજી રીતે મેળવવો હોય ને તો પણ મેળવી શકાય.
એ રીત પણ આપણે સમજી લઈએ. ચાલો મિત્રો, તો બીજી રીતે જો આપણે z જોવું હોય તો z = 1 - i આવું છે. અને થોડુંક મેન્ટલી તમે વિચાર કરી લો કે આનો માનાંક કેટલો થાય, તો કે 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ એટલે 2, 2 નું વર્ગમૂળ √2. તો આને √2 વડે ગુણો અને √2 વડે ભાગો. આમ લખો 1/√2 પ્લસ -1/√2i આવું કરવાનું છે. બરાબર? તો અહીંયા જે આમ છે આ કિંમત, એ જ કિંમત આપણને અહીંયા મળવી જોઈએ. તો એ કિંમત આપણને કઈ રીતે મળશે? તો અહીંયા અને cos 45 એટલે 1/√2 થાય છે. હમણાં આપણે ગયા તે રીતે 45 આ બાજુ એટલે -π/4 થાય. તો 1/√2 ને આપણે લખાય cos of -π/4 પ્લસ sin i ને આપણે આગળ લખીએ sin of -π/4. જો તમે આ રીતે લખશો, બરાબર, તો આવી બધી ગણતરીઓ કરવી નહીં પડે. 3 જ સ્ટેપ ની અંદર તમને જવાબ મળી જશે. આ ગણતરી માત્ર r અને θ શોધવા માટેની છે, જે આપણે પહેલા દાખલામાં અને બીજા દાખલામાં ગણી નથી. પણ આવી ગણતરી કરવાને બદલે તમે જો સીધી જ આ ગણતરી કરશો તો આ જવાબ ના જવાબ એક જ મળશે. માત્ર થોડુંક મેન્ટલી વિચારવું પડશે. ઓકે, ચાલો મિત્રો, તો જોઈએ એક્ઝામ્પલ નંબર 4 માં અહીં z = -1 + i. હવે i નો સહગુણક 1 એટલે -1 1 એટલે આ કયું ચરણ થાય? x ઋણ y ચરણ એટલે બીજું ચરણ થાય. બરાબર છે? બીજા ચરણની અંદર આપણે થોડીક એવી કલ્પના કરી લેવાની છે કે આ બીજા ચરણમાં અહીંયા એક બિંદુ છે એટલે આનો માનાંક થશે √2. બરાબર? તો આને √2 વડે હું ગુણી દઉં તો -1/√2 પ્લસ 1/√2i આ રીતે લખાય. અને હવે 1/√2 એટલે 45 અંશના ખૂણે મારે જવાનું છે બીજા ચરણમાં. એટલે અહીંયા x આમ આવશે 1/√2 અને y આમ આવશે પ્લસ 1/√2. અને આના માટે આપણે અહીંથી ખૂણો જોવાનો છે. એટલે આ 45 નો ખૂણો તો આ છે જ π/4 નો પ્લસ π/4. અને અહીંથી આપણે અહીંયા સુધી આવીએ છીએ તો π છે. π થી આપણે પાછું રિટર્ન જવાનું છે એટલે π - π/4 એટલે આ થશે 3π/4. અને હવે આ કિંમત મૂકી દીધો. આના બરાબર √2 cos 3π/4 પ્લસ i આપણે આગળ લખીએ i sin 3π/4. આ થઈ ગયું આપણું ધ્રુવીય સ્વરૂપ. 3 જ સ્ટેપ ની અંદર દાખલો પતી જાય. અને પરીક્ષામાં તમે આ રીતે લખો, બિલકુલ ખોટું નથી. જરૂર પડે તો આવી નાનકડી આકૃતિ બાજુમાં દોરી દેવાની કે આ તમે કઈ રીતે ખૂણો શોધી કાઢ્યો છે. બરાબર? અને આ જ રીતે જોઈએ મિત્રો આ દાખલો. અહીંયા આપણને બંને યામ ઋણ આપ્યા છે એટલે ત્રીજા ચરણમાં આવશે. એટલે આ ખૂણો આવશે અહીંયા. બરાબર? બંને યામ ઋણ છે એટલે. અને અહીંથી 0 થી π આવ્યા, π થી પાછું π/4 એટલે π થી π/4 આપણે નહીં જાય. આપણે અહીંયા આપણી લિમિટ પૂરી થઈ એટલે આ બાજુ આવવું પડશે અહીંથી અહીંયા સુધી. એટલે આખું આવી અને પાછું ઉમેરવાનું એટલે નેગેટિવ π માં તમારે π/4 ઉમેરવાનું છે. એટલે -3π/4 આ કોણાંક થશે. તો આને હવે તમે આ રીતે લખો તો શું લખીશું આપણે? અહીં z = -1 -i આના બરાબર √2 વડે ગુણીએ તો -1/√2 પ્લસ -1/√2i. જો x આમ ઋણ y આમ ઋણ એટલે આને લખો √2 ઇન્ટુ અહીંયા લખો cos અહીંથી આપણે આ બાજુ ગયા હતા -3π/4 -3π/4 પ્લસ i આગળ લખીએ sin -3π/4. અને આ થઈ ગયું આપણું ધ્રુવીય સ્વરૂપ. તો આ રીતે દાખલો પણ ગણી શકાય 3 સ્ટેપમાં. આ રીતે મેં તમને સમજાવ્યું આગળના દાખલાના આધારે. પછી તમે આ બંને રીતે ડાયરેક્ટ જ તમે ગણી શકો. પણ આ ખૂણો કયો બને છે એ તમારે શોધવાનું રહેશે. ઓકે, ચાલો મિત્રો, આગળના 3 દાખલા છે 6, 7 અને 8. એમાં જો અહીંયા √3 એક જ આપ્યું છે. મને કે આ વાસ્તવિક સંખ્યાને કાલ્પનિક સંખ્યા તરીકે સમજવાની છે. એટલે અહીં z = -3 આને શું લખાય? -3 પ્લસ i0 આ રીતે લખાય. અને હવે આમાં આનો માનાંક લઈએ તો આનો વર્ગ વત્તા આનો વર્ગ. તો -3 નો વર્ગ એટલે નેગેટિવ નો વર્ગ ધન, 3 નો વર્ગ 9, 9 વત્તા 0 એટલે 9 નું વર્ગમૂળ 3. તો આનો માનાંક 3 છે. તો આમાંથી 3 ને આપણે સામાન્ય કાઢી લઈએ તો -1 પ્લસ i0. જુઓ -1 0 એકમ વર્તુળ પર ક્યાં બિંદુ ગઈ? જો તમે z = આ લખો છો ને r cos θ પ્લસ i sin θ
તો તમે r કોમન કાઢી લીધા પછી આ cos θ sin θ એકમ વર્તુળ ઉપર છે એટલે આ એકમ વર્તુળનું બિંદુ છે -1 0 તો -1 0 અહીંયા આવશે x આમ નેગેટિવ y આમ 0 આ ખૂણો કેટલો થયો અહીંથી આ સુધીનો પાઈ બરાબર તો આને આપણે શું લખીશું 3 cos pi plus i sin pi sin pi એટલે 0 cos pi એટલે નેગેટિવ અને આ આપણો જવાબ છે બરાબર એકદમ સિમ્પલ અહીંયા આપણે જોઈએ તો અહીં z √3 plus i તો આનો માનક જોઈએ આનો વર્ગ 3 વત્તા 1 4 4 નો વર્ગમૂળ 2 4 નો વર્ગમૂળ 2 એટલે 2 કોમન કાઢીએ તો √3/2 plus 1/2i આવું થયું અને પહેલા ચરણમાં છે એટલે અહીંયા વર્તુળ દોરીએ આપણે પહેલા ચરણની અંદર યામ છે √3/2 તો cos √3/2 ક્યારે મળે થીટા ની કિંમત કઈ હોય તો આપણને મળે બરાબર તો π/6 ની કિંમત હોય અહીંથી π/6 ની કિંમત લઈ લો આ π/6 તો આ થશે cos π/6 sin π/6 બરાબર અને આને r થી ગુણો કરો એટલે એટલું વર્તુળ મોટું થઈ જાય એટલે આ શું બનશે 2 cos π/6 plus i sin π/6 sin π/6 એટલે 1/2 cos π/6 એટલે √3/2 તો આ થઈ ગયું ધ્રુવી સ્વરૂપ બીજું કઈ કરવાની જરૂર નથી જે માગેલ ધ્રુવી સ્વરૂપ છે આ લખું જ લખવાનું જે માગેલ ધ્રુવીય સ્વરૂપ છે અહીંયા તમે લખો જે માગેલ ધ્રુવીય સ્વરૂપ છે આ આપણે માગ્યું હતું આ સંખ્યા આપી છે એનું ધ્રુવી સ્વરૂપ આ સંખ્યા આપ્યું હતું ધ્રુવી સ્વરૂપ હવે આ આપી હોય તો એનું ધ્રુવી સ્વરૂપ કયું થશે અહીંયા i છે અહીં z બરાબર i આને કઈ રીતે લખશું 0 plus 1 into i એટલે આ 0 1 બિંદુ થયું આપણે એકમ વર્તુળ બનાવો તમે અહીંયા તો x યામ 0 અને y યામ 1 એટલે આ બિંદુ થશે x યામ 0 y યામ 1 એટલે કેટલો ખૂણો થયો અહીંયા π/2 અને આને લખો cos π/2 plus i આગળ લખો sin π/2 ઓકે આ થઈ ગયું ધ્રુવી સ્વરૂપ જે માગેલ ધ્રુવીય સ્વરૂપ છે બસ તો આટલા નાના નાના દાખલાઓ છે આગળની એક્સરસાઇઝ 5.1 માં પણ તમે જોયું ખૂબ જ નાના નાના દાખલા છે આ એક્સરસાઇઝ પૂરી થઈ ગઈ બધા દાખલા નાના નાના છે અને બિલકુલ સહેલું ચેપ્ટર છે એકદમ ઈઝી માં ઈઝી ચેપ્ટર હોય તો એ આ સંકર સંખ્યાનું ચેપ્ટર છે અને હા સૌથી અઘરામાં અઘરું જો કોઈ ચેપ્ટર હોય તો પણ એ સંકર સંખ્યા છે આપણે જે કન્સેપ્ટ ભણીએ છીએ ને એકદમ પાયાના છે પણ થોડુંક જેઈ લેવલે તમે જશો કે ગુજકેટ લેવલે તમે જશો ત્યારે તમને આ પૂર્ણાંક શોધવાના થોડા કોમ્પ્લિકેટેડ પ્રશ્નો મૂકશે અને એ જો તમે આકૃતિ દ્વારા બરાબર સમજશો તો તમને સહેલું લાગશે બરાબર તો મિત્રો આ સાથે અહીંયા એક્સરસાઇઝ પૂરી થાય છે જો આ તમને વિડીયો ગમ્યો હોય મિત્રો તો ચોક્કસ લાઈક કરો તમારા સાથી મિત્રોને શેર કરો સબસ્ક્રાઇબ કરો અને જો આ ચેનલમાં તમે પહેલી વખત હોય તો સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે અચૂક બેલ આઇકન દબાવો જેથી કરીને જ્યારે બી નવો વિડીયો અપલોડ થાય એનું નોટિફિકેશન આપને મળે અને એ નોટિફિકેશન મળ્યા બાદ યોગ્ય સમય નક્કી કરી વિડીયો જોઈ અભ્યાસક્રમને રાબેતા મુજબ ચલાવો આટલી જ અપેક્ષા સાથે અહીંયા વિરામ લઈએ મિત્રો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ